નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ઘણા બધા લોકો એવા હોય છે કે પોતાનો ફોન, પોતાનું લેપટોપ કોઈના ચાર્જર વડે ચાર્જ કરી લે. જે પણ ચાર્જર અવેલેબલ હોય એનો ઉપયોગ કરી લે. જો તમે પણ આમાંના જ એક છો તો આ વિડીયો તમારા માટે. તો ઓફિસમાં કામ કરતા હોઈએ કે પછી મુસાફરી કરતા હોય, આપણે લેપટોપથી જ ફોન ચાર્જ કરી લઈએ છીએ. હવે આ લેપટોપથી ફોન ચાર્જ કરવો ખતરનાક સાબિત થઈ શકે. હવે આપણા સ્માર્ટફોન વગર એક પણ દિવસ પસાર કરીએ એ લગભગ અશક્ય છે. ઘણા બધા લોકો વ્યક્તિગતથી લઈ વ્યવસાયિક કામ બધું જ ફોન પર કરતા હોય છે. હવે આવામાં જ્યારે પણ સ્માર્ટફોનની બેટરી ડાઉન થાય ત્યારે આપણે તેને ઝડપથી ચાર્જ કરવા ઈચ્છીએ છીએ. હવે આપણે આપણી સુવિધા માટે લેપટોપથી મોબાઈલ ફોન ચાર્જ કરવાની આદત બનાવી કાઢી છે. ખાસ કરી જ્યારે આપણે ઓફિસમાં કામ કરતા હોય ત્યારે અથવા તો મુસાફરી કરીએ ત્યારે. પરંતુ સ્માર્ટફોનને હંમેશા એના મૂળ ચાર્જરથી જ ચાર્જ કરવો જોઈએ. જો તમે ફોનને લેપટોપથી ચાર્જ કરો છો તો તમારો ફોન જલ્દીથી ખરાબ થઈ શકે. હવે આ સિવાય પણ ફોનને બીજા ઘણા નુકસાન થઈ શકે. તો ચાલો આજે આપણે જાણીએ કે આ સત્ય છે કે કેમ, કે ફોન કેમ લેપટોપથી ચાર્જ ન કરવો જોઈએ. તો જ્યારે પણ મોબાઈલ ફોનને મૂળ ચાર્જરથી ચાર્જ કરવામાં આવે તો ચાર્જિંગ સ્પીડ ઝડપી થાય. બીજી બાજુ લેપટોપના યુએસબી પાર્ટથી ફોનને ચાર્જ કરવાની સ્પીડ ઓછી થઈ જાય. હવે એનું કારણ એ છે કે મોટાભાગના લેપટોપનો યુએસબી 2.0 પોર્ટ ફક્ત 0.5 આપે છે. હવે યુએસબી 3.0 પોર્ટ 0.9 પાવર આપશે. બીજી બાજુ ફોન ચાર્જર 2A અથવા તેથી વધુ પાવર આપે છે, જેને કારણે ફોન ઝડપથી ચાર્જ થાય છે. હવે ઓછા વોલ્ટેજ અને પાવર સપ્લાયને કારણે ફોનની બેટરી પર અસર થાય. જો તમે લાંબા સમય સુધી લેપટોપ અથવા અનિયમિત પાવર સપ્લાય આપતી ડિવાઇસથી ચાર્જ કરો છો તો એ મોબાઈલ ફોનની બેટરી હેલ્થ ઉપર નકારાત્મક અસર પાડશે. હવે લેપટોપથી ફોન ધીમો ચાર્જ થાય, જેને કારણે આપણે મોબાઈલ ફોનને લાંબા સમય સુધી લેપટોપ સાથે કનેક્ટ રાખીએ છીએ. હવે આમ થશે એટલે ફોન ગરમ થવા લાગશે. ક્યારેક જો વધારે ફોન ગરમ થઈ ગયો તો બેટરીને અસર કરશે. હવે જો તમારું લેપટોપ બેટરીથી ચાલતું હોય અને તમે આનાથી ફોન ચાર્જ કરશો તો બેટરી પણ ઝડપથી ડિસ્ચાર્જ થશે. એટલું જ નહીં, લેપટોપની બેટરીની લાઈફ પણ ઘટી શકે. તો ડેટા ચોરી અને વાયરસનું જોખમ પણ થઈ શકે. હવે ઘણીવાર આપણે વિચાર્યા વગર ફોનને લેપટોપ સાથે ચાર્જ કરવા માટે કનેક્ટ કરીએ. યુએસબી કનેક્શનથી ડેટા ટ્રાન્સફર થઈ જાય અને લેપટોપમાં વાયરસ કે માલવેર હોય તો તે ફોનમાં પણ આવી શકે. હવે આ જ સમયે જો તમે ફોનને ચાર્જ કરવા બીજા કોઈના લેપટોપ સાથે કનેક્ટ કરશો તો ડેટા ચોરી થવાનો ભય પણ વધશે. હવે આ સિવાય જો લેપટોપ ચાર્જ કરતી વખતે વ્યક્તિએ મોબાઈલ ફોન સાથે કનેક્ટ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે બંને ઉપકરણોનું પાવર હેન્ડલિંગ ક્ષમતા અલગ છે. હવે આવી સ્થિતિમાં શોર્ટ સર્કિટની સમસ્યાઓ પણ થઈ શકે. તો દર્શક મિત્રો, બીજી વાર આવી ભૂલ ના કરશો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.